જે મતગણતરીના અંતિમ ક્ષણોમાં જ્યારે જ્ઞાનીબેન 17,000થી વિશાળ સમુદાયનો બંદોબસ્ત છે બનાસકાંઠાની સીટ કહી શકાય ગુજરાતમાં સૌથી બનાસકાંઠામાંથી જઈ રહ્યો જ્ઞાનીબેન ઠાકોર જે રીતે જીતતા હતા ગ્રાઉન્ડ ઉપર પણ જીતતા હતા અને આજે મતગણતરીમાં પણ જ્યારે જ્ઞાનીબેન જીતી રહ્યા છે બહુ મોટો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જ્ઞાનીબેન ઠાકોરના સમર્થકો અહીંયા ઉમટી પડ્યા છે મોટા પ્રમાણમાં અંતમાં આપ જોઈ રહ્યા છો સર્જાયા હતા મારી સાથે ઉપસ્થિત જોડાય છે. ઉપસ્થિત શું કહેશો જે રીતે ગ્રાઉન્ડ ઉપર જ્ઞાનીબેન મજબૂત બન્યા હતા એ જ રીતે જ્યારે ટિકિટ મળી હતી ત્યારેથી બધા સમાજનો સહયોગ રહ્યો અને આજે મૃતકંઠના દિવસે સર્વ સમાજનો બનાસકાંઠા બેન વતી સૌનો આભાર માનું છું અને સર્વ સમાજે બેનને તારે ખોખલે મત આપ્યા છે અને મને ખૂબ ગૌરવ છે. આ બનાસકાંઠાની ધરતીના તમામ સમાજનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે કહેવા માંગુ છું કે લોકશાહીની અંદર સાચા માણસના સાચા સેવકની જરૂર છે. બની રહ્યા છે ત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત વચ્ચે જ્ઞાનીબેનના સમર્થકો જે રીતે જોઈ રહ્યા છો માહોલ જોઈ રહ્યા છો એક અલગ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળ્યો છે. જે પ્રકારે દ્રશ્યો સર્જાયા હતા જે પ્રકારે ઇલેક્શન કેમ્પેન યોજાયો હતો તેવા જ દ્રશ્યો આજે પાલનપુર ખાતે જગાના ખાતે યુનિવર્સિટી કહી શકાય કે અહીંયા એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંતિમ ક્ષણોમાં જ્યારે જ્ઞાનીબેનને 17,000થી વધારેની લીડ છે આ લીડ જ્ઞાનીબેનની વિજેતા જાહેર કરે તેવી સ્થિતિ છે. અહીંયા અત્યારે માહોલ જે પ્રકારનો સ્થગિત થવા જઈ રહ્યો છે તમામ પ્રકારના દ્રશ્યો બતાવી છે. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટનો ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવવામાં આવ્યો હતો. જે પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી જોવા મળ્યા હતા. અહીંયા વહેલી સવારના જે દ્રશ્યો કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ કાર્યકર્તા અહીંયા વહેલી સવારથી પણ ખરકતું નહોતું પરંતુ અત્યારે જ્યારે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અહીંયા પોલીસનો ચોપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જે રીતે લોકશાહીમાં જ્યારે લોકોએ પ્રતિસાદ આપ્યો છે જ્ઞાનીબેન ઠાકોર જે રીતે ઇલેક્શન કેમ્પેનમાં મેદાનમાં ઉતર્યા તેવી ક્ષણો અહીંયા ઊભી થવા પામી છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકો છો. અહીંયા જ્ઞાનીબેન ઠાકોર વિજેતા બનતા નજરે પડી રહ્યા છે. નમસ્કાર.